હાલો મિત્રો, તો ફરીવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જેમ તમને ઇન્સ્ટા રીલમાં વાત કરી હતી કે માત્ર ને માત્ર 48,500માં ટીવીએસ વાળાનો હોર્સ, તો મિત્રો ફૂલ ડિટેલ્સ વિડીયો લઈને આવી ગયો છે. મિત્રો, ફટાફટ એક કામ કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો, જેથી કરીને ખૂબ સારી જ ડીલ તમને મળી શકે મિત્રો. અને પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા, જે સાઈડમાં દેખાય છે મિત્રો. તો જાજો ટાઈમ નહીં વેસ્ટ કરીશું મિત્રો, ફટાફટ ગાડીની જ વાત કરશું. અને મેં તમને જેમ પહેલા કીધું હતું એમ હજી પણ કહું છું કે ગાડીમાં જે હશે ફેક્ટ વાત જ કરવામાં આવશે મિત્રો. સારી હશે તો સારી કહીશ ને ખરાબ હશે તો ખરાબ કહીશ મિત્રો. એવું હોય તો જૂના વિડીયો ચેક કરી લેજો કે કેવા રિવ્યુ છે મારા મિત્રો. નોર્મલ સ્ક્રેચીસ હું બતાવી દઈશ અને કંઈ પણ દઈશ કે ગાડીમાં શું ખર્ચો છે મિત્રો. તો પહેલા તો ગાડીની જ વાત કરી દો મિત્રો. આ ટીવીએસ અપાચે છે 2018નો 9મો મહિનો, 2018નો 9મો મહિનો છે મિત્રો. વ્હાઇટ કલરની ગાડી છે, 200 સીસીમાં છે મિત્રો. ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો. આઈ થિંક 2 લાખની આજુબાજુ ગાડી થતી હશે મિત્રો, પણ 48,000 રૂપીસ આપો અને આવું મિત્રો સ્પોર્ટ્સ બાઇક લઈ જાઓ, પ્લસ કાર્બોરેટર વાળી છે ગાડી. તો ગાડીની ડિટેલ્સની વાત કરીએ મિત્રો, ફટાફટ રાજુભાઈ અહીંયા આવો અને દેખાવો. પેલા શરૂઆત ટાયરથી જ આપણે કરીએ છીએ. એટલે મિત્રો બ્રાન્ડ ન્યૂ એટલે બ્રાન્ડ ન્યૂ ટાયર છે. જેમ તમને કીધું તો પેટી પેક ટાયર છે મિત્રો. આ તો ધૂળ એમ કહે કે હમણાં અમે ફેરવતા હતા, એમાં હું પડ્યો પણ ખરા, થોડુંક લાગી ગયું છે પણ હાઈલા કરે. બ્રાન્ડ ન્યૂ ટાયર છે. હું પડ્યો, મને લાગ્યું પણ ગાડીમાં વાંધો નથી આવ્યો, એટલે કોઈ ચિંતા કરતા નહીં, બરોબર છે. પછી મિત્રો ફ્રન્ટનું પંખો બતાવી દો, મડગાર્ડ મિત્રો. એક નોર્મલ આ ઘસાયેલું છે, બાકી ઓરિજિનલ અને વેલ મેન્ટેન ગાડી છે, વ્યવસ્થિત કલર છે. અહીંયાથી ફરવાનું છે સાહેબ, ઓકે. અહીંયા બી પંખો દેખાય ભાઈ મિત્રો. આગળની હેડલાઇટ જોઈ શકો છો, ક્યાંય સ્ક્રેચીસ નથી. એક આ મોરામાં સેજ જો તમે જોઈ શકો છો, માઇનોર એવું ઘસાયેલું છે, પણ એ દેખાતું નથી. આ તો હું તમને નજદીકથી બતાવું છું, બાકી ગાડી પડી હશે તો એ દેખાશે નહીં મિત્રો. એવી હાવ નોર્મલ છે. બાકી ગાડી તમે જોઈ શકો છો, કલર કન્ડિશન મિત્રો, ક્યાંય નોર્મલ સ્ક્રેચીસ બી નથી દેખાતા. અને શાઇનિંગ બી એવી જ મારે જ મિત્રો. ગાડી જાણે પેટી પેક શોરૂમમાંથી છોડાવી એવી જ કન્ડિશન છે મિત્રો. અને સારી હશે તો સારી જ કહીશ, ખરાબ હશે તો ખરાબ જ કહીશ મિત્રો. એન્જિનમાં ક્યાંય લીકેજિંગ નથી મિત્રો. એકય નટબોલ ખુલેલા નથી. જેમ કંપનીના પેટી પેક નટબોલ બધા તમે જોશો, ક્યાંય પાનું નથી લાગેલું મિત્રો. બીજે લેવા જાવ ને તોય ચેક કરું કે આમાં કઈ પાના નથી લાગેલા ને, તો તમે અંદાજો લગાવી શકો ગાડી કેવી છે મિત્રો. ક્યાંય આમાં પાનાનું નિશાન નથી. શું કહેવાય આપણે, સ્ક્રૂ ડ્રાઈવર અથવા અમે તો પાના જ કહીએ છીએ ટૂંકમાં, એનું ટૂલ્સના કોઈ નિશાન નથી. પેટી પેક છે, કાર્બોરેટર વાળું છે, જેથી કરીને ઇન્જેક્શનની પ્રોબ્લેમ આવે છે, ઇન્જેક્શનની પ્રોબ્લેમ નહીં આવે. ઇન્જેક્શન પણ જો કે સારી જ વસ્તુ છે મિત્રો, પણ કાર્બોરેટર વાળી જે લોકો કહે કે અમારે કાર્બોરેટર વાળીનો શોખ છે, તો એના માટે ધી બેસ્ટ વસ્તુ છે મિત્રો. પછી સાઈડ પેનલમાં સ્ક્રેચ નથી મિત્રો. અહીંયા પણ ટેલ પેનલ જોઈ શકો છો, સેજ એવું અહીંયા ઘસાયેલું છે, પણ આ પણ ટ્રાન્સપોર્ટમાં ઘસાયેલું છે. આની માથે જે પેકિંગ કર્યું હતું ને એ ઘસાયેલું છે. બાકી કોઈ એક્સિડન્ટલ ઘસાયેલું નથી કે સ્લીપ પણ નથી મારેલી, બરોબર છે મિત્રો. ચેન ચક્કર બ્રાન્ડ ન્યૂ છે, એટલે એ નાખવાની જરૂર નથી મિત્રો. ચાલે એવા છે. પાછળનું ટાયર પણ મિત્રો નવું છે, 95% ટાયર છે. 100% કહો તો પણ ચાલે, કેમ કે નવા જ નાખેલા છે ટાયર મિત્રો, બરોબર છે. આમાં ઓરિજિનલ જે પાછળનો પંખો આવે એ પણ નાખેલો છે મિત્રો. છે જ કંપનીનો, ઓરિજિનલ છે, નાખેલો નથી મિત્રો. એબીએસ ચેનલ વાળી ગાડી છે આ, મતલબ ડબલ ડિસ્ક બ્રેક વાળી ગાડી છે. બંને ડિસ્ક બ્રેક ચાલુ છે, એબીએસ ચેનલ ચાલુ છે. એબીએસ ચેનલ ઓ રિક્ષાનો અવાજ આવે, ત્રાસ છે. મામો રિક્ષાવાળો હજી એક બેઠો છે, એનો બી ત્રાસ છે. એ રિક્ષા ચલાવે છે, એ હશે જ આનાથી. રિક્ષાવાળા જાય ને એટલે તો બહુ મિત્રો અવાજ કરે છે. આ રિક્ષા કાનમાં કઈ સંભળાવા નથી દેતા, પણ હેલા કરે. બધીનું ગુજરાન હાલવા જેવું, અમને કઈ વાંધો નથી. તમે હજી 2 સાયલેન્સર મોટા મોટા નાખો, પણ પોલીસ વાળાને જોટામાં ન આવતા, બાકી છબી ચોટી ગયા, બરોબર છે. હાલો ગાડી ઉપર પાછા આવી જાય મિત્રો. આ સાઈડ થી પણ જોઈ શકો છો મિત્રો, સ્ક્રેચલેસ કન્ડિશન છે. એક સાયલેન્સરમાં નોર્મલ અમે લોકોએ ટચિંગ મારેલું છે કલરનું, પણ તમને દેખાશે નહીં મિત્રો. હું તમને કહી દઉં છું કે અમે ટચિંગ મારેલું છે આ પતરામાં, સાયલેન્સરના જે આવે, પણ સાવ નોર્મલ છે. બાકી એ તમને દેખાશે નહીં, પણ હું તમને ચોખ્ખોટ કરીને આપીશ. પછી આ ટાંકી અહીંયા આ સાઈડમાં પણ કાંઈ સ્ક્રેચ નથી. નોર્મલ અહીંયા જે ઘસાયેલું છે, પણ એ દેખાશે નહીં મિત્રો. સાવ જેન્યુન અને ઓરિજિનલ ગાડી છે. આમાં પણ ક્યાંય, અને ક્લચ પ્લેટ ખોલવા માટે પણ પાનું નથી મારેલું. આમાં ક્લચ પ્લેટ પણ કંપનીની જ છે મિત્રો. ક્લચ પ્લેટ પણ બદલાવેલી નથી ગાડીમાં. અને સુપર છે. તમને એન્જિન પણ સંભળાવી દો મિત્રો, એન્જિનનો અવાજ. એક સ્લેપે ચાલુ થઈ જાય ગાડી મિત્રો. અને ખતરનાક, ખરેખર હું જેન્યુઅલી રિવ્યુ આપું છું મિત્રો. આનું એન્જિન બહુ જ સારું છે મિત્રો,
બહુ એટલે જેમ કંપનીનું ઓરિજિનલ એન્જિન હોય ને એવું જ છે, ક્યાંય નોર્મલ બી અવાજ નથી આવતો. તમે જોઈ શકો છો આ ગેરમાં છે, કાંઈ વાંધો નહીં. એન્જિનનો અવાજ એકદમ સાયલેન્ટ છે ને જ્યારે રેસ આપો ને ત્યારે જે કંપનીનું વાઇબ્રેશન જેવું છે ને એ ઓરિજિનલ વાઇબ્રેશન છે. આમાં એક જ ફોલ્ટ છે, હું તમને દેખાડી દઉં અહીંયા ભાઈ. આનું જે અંદર મારા ખ્યાલથી ફ્યુલ મીટર જે આવે છે ને, ફ્યુલ મીટર એ ખરાબ છે. ફૂલ ને ફૂલ ટાંકી બતાવે છે, એટલે એ એક તમારે કરાવવાનું રહેશે. જે ટૂંકમાં ટાંકી ગમે એટલું પેટ્રોલ હોય એમાં ફૂલ ને ફૂલ જ બતાવે છે, એટલે એ તમારે કરાવવાનું રહેશે મિત્રો. બાકી ગાડીમાં કોઈ ફોલ્ટ નથી મિત્રો, એકદમ જેન્યુઅનલી ગાડી છે મિત્રો. અને જેમ તમને મેં વાત કરી હતી એમ મીટર પણ ચાલુ છે, ખાલી ફ્યુલ ગેજનું ઇસ્યુ છે, એ તમે કોઈ પણ સારા મેકેનિક પાસે કરાવી શકો છો મિત્રો. અને બીજી એક વસ્તુ કે એબીએસ ચેનલની મેં તમને વાત કરી હતી. એબીએસ ચેનલ એટલે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ મિત્રો. તમે કોઈ પણ બ્રેક મારશો ઓટોમેટિક બ્રેકિંગ લાગશે મિત્રો, જે બહુ સારી સિસ્ટમ છે, અકસ્માત થતા બચાવે છે મિત્રો. અને હાઈ સ્પીડ ગાડી જેટલી હોય છે એમાં ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ હોવી જ જોઈએ મિત્રો. આમાં પણ એબીએસ છે મિત્રો. અને ટીવીએસ વાળાનું એબીએસ બહુ પાવરફુલ આવે છે મિત્રો. અને ખરેખર ટૂંકમાં હલાવવાની અપાચે રેસિંગની દુનિયાનો બાદશાહ છે મિત્રો. અને જે લોકો હલાવતા હશે ને પૂછી લેજો. આની કિંમત માત્ર ને માત્ર 48,500 રૂપીસ છે મિત્રો. ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દેશ મિત્રો. પ્લસ આપણો શોરૂમ છે ગીર સોમનાથ જિલ્લામાં, ઉના તાલુકામાં. ગુજરાત બહાર આપણે ગાડી અત્યારે તો નથી આપી શકતા મિત્રો, પછી ભવિષ્યમાં ચાલુ કરશું. અને ગાડી ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ કરાવી દઈશું મિત્રો. આના સિવાયની ઘણી ગાડી છે સ્ટોકમાં. એકવાર શોરૂમે વિઝિટ કરો મિત્રો. ફોટા પર્સનલી કોઈને નહીં નાખી શકાય, એટલા માટે યુટ્યુબ વિડીયો બનાવું છું મિત્રો, જેથી કરીને તમે ચેક કરી શકો ગાડીને. તો ફટાફટ શોરૂમે આવો. જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે.